સો ગુડ આફ્ટરનૂન. ફરી પાછા ઇલેક્ટ્રોનિક્સના સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ગયા વખતે જેમ વાત કરી હતી એમ આજે આપણે બનાવવાના છીએ એક ટચ એક્ટિવેટેડ સ્વિચ. એટલે ટચ સ્વિચ છે એ આંગળીથી આપણે અડીએ એટલે એલઈડી ચાલુ થાય અને એ પછી ફરી પાછા એક વખત અડીએ એટલે બંધ થઈ જાય. તો હંમેશાની જેમ શરૂઆત આપણે ફરી પાછી ડાયાગ્રામથી કરશું. તો આમાં પણ આપણે ફેમસ 555 આઈસીનો યુઝ કરવાનો છીએ. તો ડાયાગ્રામ દોરી કાઢું પહેલાં હું. ફોર ફોન નંબર અહીંયા આવશે 6 7 2 નંબરમાં આવશે. અહીંયા આપણે ટચ પ્લેટ લગાડશું. પ્લસ 5 વોલ્ટ આપવાના છીએ આપણે. માઇનસ આવશે 3 નંબરમાંથી. હંમેશા 555 નો આઉટપુટ આવે છે. એલઈડી મારે એકદમ સરસ બ્રાઇટ ગ્લો કરાવી છે એટલે હું બહુ જ નાનું 100 ઓહ્મ્સનું રેઝિસ્ટર વાપરું છું. આ મારી 555 છે. આ આપણે યુઝ કરશું 100 માઇક્રોફેરાડ. આ યુઝ કરશું 100 કિલો ઓહ્મ્સ. તો પહેલી વાર જેણે પહેલી સર્કિટ મારી સાથે બનાવી હશે એને ખબર હશે કે આ ડાયાગ્રામ જે છે એ સેમ ડાયાગ્રામ છે કે જેની મદદથી આપણે આપણું સ્વિચ વાળું ટાઈમર બનાવ્યું હતું. ફેર શું હતો કે આ ટચ પ્લેટની જગ્યાએ અહીંથી નેગેટિવ વચ્ચે આપણે અહીંયા એક સ્વિચ લગાવી હતી. બરાબર? તો તમારી વાત સાચી છે. આ એવી જ સેમ સર્કિટ છે, પણ એક ફેરફાર આપણે આમાં કરશું. આ તમે જોશો કે આ રજિસ્ટરની વેલ્યુ મેં લખી નથી. તો આ રજિસ્ટરની જે વેલ્યુ છે એ હું હવે લખું છું. ટચ એક્ટિવેટેડ આપણે બનાવવું છે એના માટે આપણે આ રજિસ્ટરની વેલ્યુ છે એ બહુ જ વધારે રાખશું. બહુ જ વધારે એટલે આપણે એની વેલ્યુ રાખશું 2.2 મેગા ઓહ્મ્સ. બરાબર? 2.2 મેગા ઓહ્મ્સ એટલે 2200 કિલો ઓહ્મ્સ. બરાબર? તો આટલી ઊંચી વેલ્યુની આપણને જરૂર પડશે. બરાબર? તો આ મુજબ આપણે સર્કિટ બનાવશું. પછી જેવું અહીંયા આપણે ટચ કરશું, શરૂઆતમાં આપણે જે સ્વિચ દબાવતા હતા ને એ સ્વિચથી જે એલઈડી ઓન થતી હતી એની બદલે હવે ખાલી ટચ કરવાથી એલઈડી ઓન થશે. અને 100K અને 100 માઇક્રોફેરાડની આપણે રજિસ્ટરની વેલ્યુ રાખી છે એટલે એ 1.1 ઇન્ટુ 100 ઇન્ટુ 100 અને માઇક્રોફેરાડને કિલો ઓહ્મ્સનું ગુણાકાર કરીએ એટલે આપણને ટાઈમિંગની વેલ્યુ મળશે 11 સેકન્ડ્સ. બે કમ્પોનન્ટની વેલ્યુમાં થોડો ઘણો ફેરફાર હોય જ એટલે એ 11 સેકન્ડ્સની બદલે 13-14 સેકન્ડની આસપાસ પણ હોઈ શકે. બરાબર? તો મારી પાસે બધા કમ્પોનન્ટ તૈયાર છે. આપણે સર્કિટ બનાવવાનું શરૂ કરીએ. ઓકે, એઝ યુઝ્યુઅલ મારા
બ્રેડબોર્ડમાં તમે જોશો તો 555 મેં લગાડી દીધી છે. આ મારા બ્રેડબોર્ડની માઇનસ સાઈડ છે, આ છે એ એની પ્લસ સાઈડ છે, એવી રીતે અહીંયા પણ પ્લસ છે અને અહીંયા પણ માઇનસ છે. આઈસી નો નોચ તમને અહીંયા દેખાશે, ખાંચો હું તમને બતાવું તો. હવે તમને એ ખાંચો સરસ રીતે દેખાતો હશે. તો આ ઉપરની બાજુએ અહીંયા ખાંચો છે. તો આ ખાંચાની લેફ્ટ હેન્ડ સાઈડથી આપણે 1 2 3 4 અને પછી 5 6 7 8 એમ ગણતરી કરતા હોઈએ છીએ. સર્કિટ ડાયાગ્રામ બાજુમાં રાખીએ. બરાબર, તો આ સર્કિટ ડાયાગ્રામ પણ આપણે સાથે રાખી લીધો. શું કરવાનું છે, તો 8 અને 4 એ બંનેને આપણે +5 વોલ્ટ આપવાના છે. તો પહેલા આપણે એ કામ કરશું, 8 અને 4 ને +5 વોલ્ટ માટે આપવાનું. તો હું પહેલા 8 ને આપી દઉં, 8 માં લગાડીશ અને આ પ્લસમાં. તમને દેખાતું હશે કે આ જે છે એ 8 નંબરની પિન છે અને મેં પ્લસમાં લગાવી દીધી. એના પછી શું કરશું, આપણે 4 નંબરને પ્લસમાં લગાવવાનું છે. તો 4 નંબર માટે હજુ એક જમ્પરનો યુઝ કરશું. તો અહીંયા આ બાજુ જે છે એ પ્લસની લાઈન છે, આવી રીતે ઉપયોગ કરી દઈશ. તો આ મારી 1 2 3 અને 4 નંબરની પિન છે. એ 4 નંબરની પિનને આ વાયરથી મેં પ્લસમાં આપી દીધી છે. બરાબર, એટલે આ જે બે કનેક્શન છે 4 અને 8 પિનના કનેક્શન જે અહીંયા પ્લસ લાઈનમાં કરવાના છે એ મેં કરી નાખ્યા. હવે આપણે આ 100 કેનું રેઝિસ્ટર લગાડશું 6 અને 7 ની સાથે. એ પહેલા આપણે શું કરવું પડશે, તો 6 અને 7 ને ભેગા કરવા પડશે. કેમ કે જો અહીંયા 6 7 બંને ભેગા કરેલા છે. તો એના માટે ફરી આપણે એક વાયરના લૂપનો યુઝ કરશું. 6 7 ને ભેગા કરી દઉં આવી રીતે. તમને દેખાતું હશે કે મેં બાજુમાં 7 માંથી લઈ અને 6 માં, આ 7 ની લાઈન છે અને 6 ની લાઈન છે, એમાં મેં વાયરનો લૂપ ફસાવી દીધો. હવે આ રેઝિસ્ટર અને આ કેપેસિટરને આપણે કનેક્શન કરશું. રેઝિસ્ટર મારે 100 કિલો ઓહ્મ્સનું જોઈએ છીએ. 100 કિલો ઓહ્મ્સ એટલે થશે બ્રાઉન, બ્લેક, યલો. તો આ જે છે એ દેખાશે કે પહેલો છે એ બ્રાઉન છે, બીજો બ્લેક છે, ત્રીજો યલો છે અને ચોથો ગોલ્ડ છે. ગોલ્ડ છે એને મારે હંમેશા છેલ્લો ગણવાનો. બરાબર, તો ગોલ્ડ હું છેલ્લો ગણું તો પેલો બ્રાઉન છે, એના પછી બ્લેક છે અને એના પછી યલો છે. તો બ્રાઉન થશે 1, બ્લેક થશે 0 અને યલો થશે 4. પણ છેલ્લી લાઈનમાં જો યલો હોય તો નંબર 4 લખવાને બદલે આપણે 4 ઝીરોઝ લખીએ છીએ. બરાબર, તો 4 ઝીરોઝ લખીએ એટલે 1 0 0 0 0 0. ટોટલ 1 ની પાછળ 5 ઝીરો થાય અને 5 ઝીરો થાય એટલે એ થાય 1 લાખ ઓહ્મ્સ. 1 લાખ ઓહ્મ્સને આપણે જો 1000 થી ડિવાઈડ કરીએ તો 100 ઇન્ટુ 1000 થાય. તો આપણે એને ગણશું 100,000 માટે કિલો એટલે 100 કિલો ઓહ્મ્સ. બરાબર, તો આ 100 કિલો ઓહ્મ્સ છે એને મારે શું કરવાનું છે, તો એને મારે 7 નંબરથી અથવા 6 નંબરથી +5 વોલ્ટમાં આપવાનું છે. તો એ હું અહીં જ કનેક્ટ કરી દઈશ. કોઈ બ્રેડબોર્ડમાં તમને
કમ્પોનન્ટ ફસાવતા થોડી વાર લાગશે, એકદમ ધીરજથી કામ કરવાનું. તો આ તમે જોશો કે મેં 7 નંબરથી પ્લસમાં આ રજિસ્ટર છે એ નાખી દીધું છે, બરાબર. હવે આપણે શું કરશું, તો હવે ફાઇનલી આપણે કેપેસિટર લગાડશું 100 માઇક્રોફેરાડનું. તો અહીંયા મારી પાસે 100 માઇક્રોફેરાડનું કેપેસિટર છે. show you. ઓકે, તો 100 માઇક્રોફેરાડ તમને ક્લિયર વંચાતું હશે. એની સાથોસાથ આ માઇનસની સાઇન પણ દેખાતી હશે, બરાબર. માઇનસ માઇનસની સાઇન છે, તો એ માઇનસની સાઇન કોને પોઈન્ટ કરે છે, તો એ આ ટર્મિનલ પોઈન્ટ કરે છે. તો આ માઇનસ છે અને આ પ્લસ છે. બીજી રીતે જુઓ, તમને તરત દેખાય આવશે કે એક ટર્મિનલ લાંબો છે અને એક ટૂંકો છે. તો આ જે લાંબો છે એ પ્લસ હોય અને ટૂંકો છે એ માઇનસ હોય, બરાબર. તો એવી રીતે આપણે એને લાંબો છે, આમાં તમે ડાયાગ્રામમાં જુઓ તો આ જે માઇનસ છે એ માઇનસ સાથે જાય છે અને કેપેસિટરનો જે પોઝિટિવ છે એને આપણે 6-7માં આપવાનું છે. તો હું એવી રીતે તેને કનેક્ટ કરીશ કે એનો પોઝિટિવ છે એ 6-7માં રહીએ અને બીજા ટર્મિનલને આપણે માઇનસમાં કપ કરી શકીએ. ઓકે, સો ધીસ ઇઝ ડન. આપણું કેપેસિટર પણ લાગી ગયું. ફાઇનલી હવે બાકી રહે છે આઉટપુટ. આઉટપુટ એટલે કે જેના ઉપર આપણને આપણું રિઝલ્ટ દેખાવાનું છે. ધેટ મીન્સ કે જે જગ્યાએ આપણે આપણું રેઝિસ્ટર અને એલઈડી લગાવશું. તો લેટ અસ હૂક ધેટ અપ. જોઈ લો એલઈડી કયા કલરની છે. So this is a multicolor LED. You want it. This is green. તો આપણે ગ્રીન એલઈડી લગાવી છે અને એની સાથે આપણે રેઝિસ્ટર લગાડશું 100 ઓહ્મ્સનું. Okay, so this is 100 ohms. Let me focus it. તમને કલર દેખાતા હોય, તમને કલર છે બ્રાઉન, બ્લેક, બ્રાઉન અને ગોલ્ડ. તો ગોલ્ડ હંમેશા છેલ્લો રાખીએ છીએ આપણે. બ્રાઉન એટલે 1, બ્લેક એટલે 0 અને પાછો બ્રાઉન એટલે 1, પણ એ 1 છે એની બદલે આપણે 1 0 લખશું એટલે 1 0 0. ધેટ મીન્સ 100 ohms. તો આ રેઝિસ્ટર છે 100 ohmsનું છે અને રેઝિસ્ટરમાં કાંઈ નેગેટિવ પોઝિટિવ હોતું નથી, એટલે હું સીધું એને 3 નંબરની પિનમાં લગાવી અને એક ખાલી પિનમાં મેં એને લગાડી દીધું. તો આ જે છે મારી 3 નંબરની પિન છે અને આ જે છે એ ખાલી પિનમાં એક મેં લગાડી દીધું કે જ્યાં હું એલઈડી પુટઅપ કરીશ. તો એલઈડી છે એમાં પણ એવું છે કે નેગેટિવ પોઝિટિવ હશે. તો એલઈડીના નેગેટિવ પોઝિટિવમાં આપણને ખબર છે લાંબો અને ટૂંકો ફરી પાછો એમાં છે. તો આમાં તમને દેખાતું હશે કે એક ટર્મિનલ છે એ લાંબો છે જે પ્લસ છે અને બીજો જે છે એ ટૂંકો એટલે કે માઇનસ છે. જે લાંબો છે એ આ ડાયાગ્રામ પ્રમાણે જોઈએ તો આ પ્લસ છે એલઈડીનો અને આ માઇનસ છે, બરાબર. તો આપણે શું કરવાનું છે કે રજિસ્ટરના બીજા એન્ડ, રજિસ્ટરનો જે આપણે આ બીજો એન્ડ ખુલ્લો રાખ્યો, આ એન્ડ, બરાબર. તો આ એન્ડ સાથે આપણે એલઈડીનો પોઝિટિવ લગાડવું છે અને એલઈડીનો નેગેટિવ છે એ આપણે માઇનસમાં એટલે કે ગ્રાઉન્ડમાં લગાડવું છે. ફરી પાછું યાદ કરાવી દઉં કે ઇલેક્ટ્રોનિક્સની ભાષામાં આપણે નેગેટિવને કોમનલી ગ્રાઉન્ડ કહીને બોલાવીએ છીએ. તો હું પ્લસને લગાડી દઈશ સાથે અને માઇનસને આપણે માઇનસમાં આપી દઈશું. તો આ આપણી સર્કિટનું કન્સ્ટ્રક્શન ઓલમોસ્ટ પૂરું થઈ ગયું. હવે આપણે એક જ રેઝિસ્ટર લગાડવાનું બાકી છે કે જે આપણું
1.1 મેગા 2.2 મેગા ઓહ્મ્સ છે. તો 2.2 મેગા ઓહ્મ્સ છે એ આપણે ટચ પ્લેટ રેઝિસ્ટર તરીકે લગાડવાનું છે. તો અહીંયા મારી પાસે 2.2 નું રેઝિસ્ટર છે. બતાવું તો આ છે રેડ ગ્રીન અને ગોલ્ડ. બરાબર, ગોલ્ડ ને ફરી પાછો મેં મારી જમણી તરફ છેલ્લે રાખ્યો છે. એટલે રેડ ગ્રીન થાય તો રેડ એટલે 2, પાછો રેડ એટલે પાછો 2, અને ગ્રીન એટલે થાય 5. પણ 5 છેલ્લી લીટીમાં છે એટલે આપણે નંબર 5 નહીં લગાડીએ, પણ એની બદલે આપણે 5 0 લગાડશું. સો ઇટ ઇઝ 2 2 0 0 0 0 0 એટલે 2.2 મેગા ઓહ્મ્સ થાય. જો યલો હોત તો 220 કિલો ઓહ્મ્સ થાત, પણ ગ્રીન છે એટલે 2.2 મેગા ઓહ્મ્સ થાય. તો એ આપણે 2 નંબરથી પ્લસમાં લગાડવાનું છે. ફાઇન. તો એને બેન્ડ કરી દઈએ અને આપણે પ્લસમાંથી લઈ એને 2 નંબરમાં પુશ કરી દઈએ તો આ 2 નંબરમાં આવી ગયો. ફાઇનલ કનેક્શન જે આપણું બાકી રહે છે એ ફાઇનલ કનેક્શન જે છે એ ગ્રાઉન્ડનું કનેક્શન છે. ગ્રાઉન્ડ એટલે કે જે આઈસીને આપણે આ 1 નંબરની પિન છે, 1 નંબરની પિનને આપણે અહીંયા નેગેટિવ સપ્લાય સાથે કનેક્ટ કરવાનું છે, કે જે આપણે હજી સુધી કરી નથી. તો એ ખાલી ફાઇનલ કનેક્શન બાકી છે. તો એ ફાઇનલ કનેક્શન આપણે કરી નાખીએ. એના માટે ફરી પાછું એક વાયર લૂપની આપણને જરૂર પડશે. તો આ મારો માઇનસ છે, આ 1 નંબરની પિન છે. તો અહીંયા આપણે આ લૂપ ફસાવી દીધો. So this is the connection I made. બરાબર, કે લાલ વાયરથી મેં 1 નંબરને માઇનસ આપી દીધો. બરાબર, તો હવે આપણી આ સર્કિટ તૈયાર થઈ ગઈ. ફટાફટ એના કનેક્શન જરાક ચેક કરી લો અને પછી આપણે એને પાવર આપી શકીએ. એવરીથિંગ સીમ્સ ટુ બી ઓન રાઈટ. પાવર આપું છું. એક વસ્તુ બાકી જે છે, let me test it. બી નંબરમાંથી આપણે એક વાયર બહાર કાઢી લઈએ. આપણી ટેકનિક તરીકે કામ કરશે. ઓકે, ડન. તો આપણી ટચ પ્લેટ છે એ તૈયાર થઈ ગઈ. 10 સેકન્ડ્સનો આપણે ટાઈમ રાખ્યો છે, પણ આ ટચ ટાઈમર છે. આ એક સાચી ટચ પ્લેટ નથી. હું આ વાયરને ટચ કરીશ એટલે ગ્રીન એલઈડી ઓન થશે. જો 10 સેકન્ડ પછી ઓફ થઈ જશે. હું અડકીશ આ જે આ વાયર છે કે જે 2 નંબરમાંથી મેં બહાર કાઢ્યો છે, એને હું અડીશ એટલે એલઈડી ઓન થઈ જશે અને 10 સેકન્ડના ટાઈમ પીરિયડ પછી એ ફરી પાછી ઓફ થઈ જશે. સપોઝ કે આ 10 સેકન્ડનો ટાઈમ પીરિયડ છે એ બહુ લાંબો લાગતો હોય તો આપણે એને ટૂંકો પણ કરી શકીએ. સપોઝ કે અમારી પાસે 10 માઇક્રોફેરાડનું કેપેસિટર છે, હું 100 માઇક્રોફેરાડને કાઢી અને એને 10 માઇક્રોફેરાડથી સબસ્ટિટ્યુટ કરી દઉં. ઓકે, તો હવે બહુ નાના ટાઈમ પીરિયડ માટે ઓન થશે અને દેખાશે. ખાલી 1.1 સેકન્ડ માટે હું ટચ કરીશ. ઓકે, તો તમે એવું પણ કરી શકો
કે સપોઝ કે ઘરે આપણે એક ટચ બેલ બનાવવી છે, તો આ સર્કિટનો યુઝ કરી શકાય. આ સર્કિટને તમે જો ટચ કરશો એટલે અમુક સેકન્ડ માટે એની સાથે જો બઝર લગાડેલું હોય તો એ બેલ વાગે અને પછી એ બંધ થઈ જાય. અને કોઈ પણ ઉપયોગ માટે આનો આ સર્કિટ તમે બનાવી શકો કે જેથી આવો યુઝ કરી. પણ આ હજી સાચી ટચ પ્લેટ નથી, કેમ કે આ ટચ ઓન છે. ઓફ તો પછી એનો ઓટોમેટિક ટાઈમ પીરિયડ જ્યારે પૂરો થાય છે ત્યારે ઓફ થઈ જાય છે. તો જો સાચી ટચ સ્વિચ આપણે જોતી હોય કે જેવી આપણા પંખા માટે કે લાઇટ માટેની સ્વિચ હોય છે કે એક વખત ચાલુ કરીએ એટલે તો પછી એ ચાલુ ને ચાલુ જ રહે જ્યાં સુધી ફરી પાછી આપણે એને બંધ ન કરીએ. તો એવી ટચ પ્લેટ શું 555 થી બની શકે? તો હા, એ પણ પોસિબલ છે. તો આવો આપણે એવી એક ટચ પ્લેટ બનાવીએ કે જેને આપણે એકવાર ટચ કરીએ તો એ ચાલુ ને ચાલુ રહીએ. ટચ પ્લેટ એમાં આપણી પાસે બે હશે. એક ટચ પ્લેટને અડીએ તો એ ચાલુ જ રહેશે જ્યાં સુધી બીજી ટચ પ્લેટ એટલે ઓફની ટચ પ્લેટ છે એને ન અડીએ ત્યાં સુધી એ બંધ થશે નહીં. તો એવી ટચ પ્લેટ આપણે બનાવીએ કે જેને ટોગલ કરી શકાય, ચાલુ બંધ કરી શકાય. બરાબર? તો હું આનો પાવર ઓફ કરી દઉં છું. લેટ મી ટેક ધીસ આઉટ. બરાબર? અને ફરી પાછું આપણે ડ્રોઈંગ શીટ ઉપર જવું પડશે, કેમ કે એનો ડાયાગ્રામ છે એ આપણે ફરીથી બનાવવો પડશે. બરાબર? તો ડાયાગ્રામ જોઈએ. યુઝ કરવાના છીએ આપણે 555 જ ફરી પાછી બનાવવું. બધી સર્કિટમાં તમને દેખાશે કે 555 ના જે પિન નંબર 8 અને 4, પિન નંબર 1 અને પિન નંબર 3 છે એના કોમન યુઝ છે. બરાબર? એમાં 8 ને 4 ને તમારે હંમેશા પ્લસમાં જ આપવાના હોય છે અને 1 નંબરને હંમેશા નેગેટિવમાં જ આપવાનો હોય છે. તો એમાં કોઈ દિવસ કાંઈ ફેરફાર થતા નથી. ફોર્ચ્યુનેટલી આ જે ટચ પ્લેટ છે એમાં બહુ જ ઓછા કમ્પોનન્ટની જરૂર પડે છે. એક પણ કેપેસિટરની જરૂર પડશે નહીં. આમાં આપણને ખાલી 555 અને રેઝિસ્ટર્સની જરૂર પડશે. 5 વોલ્ટની આપણે આને પણ 5 વોલ્ટની સપ્લાય આપશું. આઉટપુટ હંમેશા આપણે 3 માંથી લઈએ છીએ, એ પણ કોઈ દિવસ ચેન્જ નહીં થાય. એલઈડી આપણી પ્લેટ ઓન છે કે ઓફ છે એ બતાવવા માટે આપણે બ્રાઇટ ચાલુ કર્યું છે એલઈડી એટલે હું 100 ઓહ્મ્સ વાપરું છું. આપણી એલઈડી આવી ગઈ. આ થશે પિન નંબર 2 અને આ થશે પિન નંબર 6. પિન નંબર 5 અને પિન નંબર 7 ને આપણે વાપરવાની નથી. આ જે છે આ આપણી ટચ પ્લેટ થશે ઓન અને આ જે થશે એ થશે ઓફ. બંને રેઝિસ્ટર ટચ બનાવીએ છીએ એના માટે 2.2 મેગા ઓહ્મ્સ જ જોઈશે. આ છે આપણી 555. અહીંયા આપણે આપશું માઇનસ. બરાબર? તો આ થઈ ગઈ આપણી સર્કિટ. બરાબર? અત્યાર સુધી આપણે જે સર્કિટ્સ કરી એના કરતાં પ્રમાણમાં ઘણી સિમ્પલ છે. કેમ કે એમાં કમ્પોનન્ટ કાઉન્ટ છે એ ઘણો ઓછો છે. 2.2 મેગા ઓહ્મ્સના 1 અને 2 એ રેઝિસ્ટર છે. ઓનની જે ટચ પ્લેટ છે, ટચ પ્લેટ એટલે બીજું કાંઈ નહીં, એક વાયરનો ટુકડો પણ તમે ત્યાં રાખી દો તો એ ટચ પ્લેટ તરીકે કામ કરશે. તો 2.2 મેગા ઓહ્મ્સ છે એ એક ટચ પ્લેટ માટે, ઓનની ટચ પ્લેટ માટે. અને બીજો 2.2 છે એ ઓફની ટચ પ્લેટ માટે કે જે 6 નંબરમાં લાગશે. આઈસીને ઇન જનરલ 8, 4 ને હંમેશા +5 વોલ્ટમાં લગાવવાના જ હોય છે અને એવી રીતે 1 નંબરને નેગેટિવમાં કે ગ્રાઉન્ડમાં લગાવવાની હોય છે.
આપણી ટચ પ્લે ચાલુ છે કે બંધ છે એના માટે આપણે 3 નંબર જેનો આઉટપુટ છે 3 નંબરને આપણે 555 નો આઉટપુટ કહીએ છીએ. તો આ આઉટપુટ જે છે એની સાથે એક 100 ઓહ્મનું રેઝિસ્ટર અને એક એલઈડી લગાવી છે, અને એ એલઈડી છે એ આપણને ઇન્ડિકેશન આપશે કે આપણી સર્કિટ ચાલુ છે કે બંધ છે. બરાબર, તો આ હવે આપણે બનાવવાની શરૂ કરીએ. હું આમ રાખું છું કે જેથી તમને એક કોર્નરમાં સર્કિટ દેખાય, અને સાથે આમાં આપણે બાકીની વસ્તુઓને કાઢી લઈએ. હું ફરીથી તમને કન્સ્ટ્રક્શન કરીને બતાવું છું કે જેથી તમને એકડે એકથી કન્સ્ટ્રક્શન કરવું છે એ સહેલું લાગે. તો બધા કમ્પોનન્ટ કાઢી લઉં છું. ઓકે, ઓકે, તો ફરી પાછું આપણે શું કરવાનું છે, 8 અને 4 એ બંનેને પ્લસમાં લગાવવાના છે. તો 8 ને હું પ્લસમાં લગાવી દઉં. 4 ને પણ પ્લસ લગાવી દઉં. 4 નંબરની પિન, તો 8 અને 4 ને મેં પોઝિટિવ આપી દીધા. 1 નંબરને નેગેટિવ આપવાનો છે. 1 નંબરની પિન છે, નેગેટિવ આપી દીધા. બસ, હવે ખાલી 100 ઓહ્મ્સ અને આપણી એલઈડી રેઝિસ્ટરની વેલ્યુઝ હું તમને હવે બતાવતો નથી. ધીસ ઇઝ 100 ઓહ્મ્સ, અને આ છે અમારી એલઈડી છે. તો એ આમાં આપણે લગાવી દીધી. 2 રેઝિસ્ટર છે એ આપણને જોશે 2.2 મેગા ઓહ્મ્સનો. એકને આપણે 6 નંબરથી પ્લસમાં લગાવવાનું છે. તો આને હું લગાવી દઉં છું 6 નંબરથી પ્લસમાં. This is it. અને મારે લગાવવાનું છે 2 નંબરથી માઇનસમાં. માઇનસ છે, 2 નંબર છે, ત્યાં આપણે ફસાવી દઈએ. ડન. હવે હું 2 ટચ પ્લેટના વાયર કાઢી લઉં. એક ટચ પ્લેટ માટે હું આ ગ્રીન વાયર યુઝ કરું છું ઓન કરવા માટે. તો એને મારે 2 નંબરમાં લગાવવાનો છે. સો ધીસ ઇઝ માય 2 નંબર. અને રેડ વાયરને હું બંધ કરવા માટે ઓફમાં લગાવું છું. તો એને હું આ 6 નંબરમાં લગાડી દઉં છું. તો આ જે છે એ 2 મારી ટચ પ્લેટના વાયર્સ થઈ જશે. જવા દઈએ. જરા કનેક્શનને ચેક કરી લઈએ. if anything is wrong. Okay, so everything seems to be all right. પાવર આપીએ, અને જો બધું સાચું હશે તો ગ્રીનને અડીએ તો એલઈડી ઓન થવી જોઈએ. અને રેડને જો અડીએ તો એલઈડી ઓફ થવી જોઈએ. So something seems to be wrong.
check the conditions once again. મિસ્ટેક હતી, પ્લસની બદલે ગ્રાઉન્ડમાં લગાવી દીધો, તો આવું થઈ શકે. ઓકે, સો વી આર રેડી. આ વાયર આપણો માઇનસ એટલે ઓફની ટચ પ્લેટ, બ્લુ વાયર, અને ગ્રીન વાયર છે એ ઓનની ટચ પ્લેટ. સી એક જરાક જેટલું આપણે ધ્યાન ન રાખીએ તો મારાથી પણ ભૂલ થઈ શકે. હું આટલા વર્ષોથી કરું છું તો પણ if I touch the green touch plate, this wire seems to be faulty. green wire ને બીજા green wire થી replace કરી નાખું. તો ગ્રીન ને અડીશ તો LED ઓન થશે, બ્લુ ને અડીશ તો LED ઓફ થશે. હું ગ્રીન ને અડી અને એમને રાખી દઉં તો એ ઓન ને ઓન રહેશે. આઈ હોપ યુ કેન સી ધી LED which is switched on. તમને દેખાતી હશે. બરાબર. હવે હું જો બ્લુ ને અડીશ, આ બ્લુ વાયર અહીંયા છે, જો આ બ્લુ ને અડીશ તો યુ વિલ સી ધેટ the LED will switch off. બરાબર. ફરી પાછું જો ગ્રીન ને અડીશ તો એ સ્વિચ ઓન થશે. તો અહીંયા બંને તમારી સામે રેખા છે. ધીસ ઇઝ ઓફ, ધીસ ઇઝ ઓન. ઓફ, ઓન. ઓન મેં જો કરી તો હું ગમે તેટલી વાર માટે ઓન રાખું એ ઓન ને ઓન જ રહેશે, એ ઓફ થશે નહીં, કે જ્યાં સુધી હું આ ઓફ વાળીને અડું નહીં ત્યાં સુધી. બરાબર. તો અહીંયા તમે કોઈ પણ કોઈન કે એવું રાખી શકો. સપોઝ કે મારી પાસે અહીંયા કોઈન છે તો એને હું રાખી દઉં, ઓફ કરી દઉં. હું કોઈનને ટચ કરીશ then the light will switch on. Okay, let me get another coin. Okay, બીજો કોઈન મને મળી ગયો. તો આ છે એ આપણો ઓન કોઈન છે અને આપણે આપણો ઓફ નો કોઈન બનાવી દઈએ. So that is it. 2 રૂપિયાના કોઈનને અડવાથી લાઇટ ઓન થશે અને 1 રૂપિયાના કોઈનને અડવાથી લાઇટ ઓફ થઈ જશે. ઓકે, સો ઓન એન્ડ ઓફ. બરાબર. તો આવી રીતે આ જે છે ધીસ ઇઝ અ ટ્રુ સ્વિચ, એટલે આ પરફેક્ટ ઓન ઓફ સ્વિચ છે કે જે આપણા ઘરે જે ઇલેક્ટ્રિકની સ્વિચ હોય છે એમની જેમ જ કામ કરે છે. 2 રૂપિયાના કોઈનને જો અડીશ તો ચાલુ થશે. જ્યાં સુધી હું 1 રૂપિયાવાળા કોઈનને અડીશ નહીં ત્યાં સુધી હવે લાઇટ બંધ થશે નહીં. ઓકે, લાઇટની જગ્યાએ હું બીજી કોઈ પણ વસ્તુ લગાવી દઉં. આગળ જતા આગળના સેશનમાં હું તમને શીખવીશ કે કેવી રીતે તમે લાઇટની જગ્યાએ બીજી કોઈ વસ્તુ વાપરી શકો કે જેનાથી સાચે જ કોઈ લાઇટ કે પંખો કે ઓન ઓફ કરી શકાય. સો ઇફ આઈ ટચ ધી 1 રૂપી કોઈન વી કેન સ્વિચ ઇટ ઓફ. બરાબર. તો આજના આપણા 2 પ્રોજેક્ટ હતા. આઈ હોપ તમને બધાને મજા આવી હશે. આવતા વીકથી આપણે થોડાક સિરિયસ પ્રોજેક્ટ શરૂ કરશું. તો આવતા વીકે હું તમને વોટર લેવલ ઇન્ડિકેટર બનાવતા શીખવાડીશ કે કેવી રીતે તમે તમારા ટાંકામાં પાણીનું લેવલ કેટલું છે એ જાણી શકવાની સર્કિટ બનાવી શકો. ઓકે, સો નેક્સ્ટ ટાઈમ વી વિલ મીટ ઓન નેક્સ્ટ સેટરડે. આવતા શનિવારે મળશું અને આવતા શનિવારે આપણે વોટર લેવલ ઇન્ડિકેટર બનાવતા શીખશું. યાદ રાખજો કે નેક્સ્ટ સેશન હવે સોમવારે જે છે 4 વાગે એ ફન વિથ સાયન્સનું હશે
તો એમાં પણ ફરી પાછા મળશું. સ્ટે હોમ, સ્ટે સેફ અને જય વિજ્ઞાન.